હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ગુડ મોર્નિંગ. હું તૈયાર થઈ ગઈ છું ઓફિસે જવા. ચલો આવીને મળીએ. હેલો, અહીંયા મને પપ્પા સ્ટોપ પર મૂકવા આવતા હતા. જે પપ્પાને હું એકલા જતા ગાડી પર. સવારે મારે મોર્નિંગનો ટાઈમ છે ઓફિસે જવાનો, તો પપ્પા મને મૂકવા આવતા હતા. અને સવારનો વ્યૂ બહુ જ સરસ હતો, એકદમ કુલ એન્ડ ક્લીન. એમ બહુ સરસ હતો સવારનો વ્યૂ, એકદમ ઠંડો પવન આવતો હતો, બહુ સરસ હતો. તમે પણ જોતા રહેજો બ્લોગમાં. જય માતાજી, કેમ છો બધા? મજામાં? જવો અમે નાસ્તા પાણી કરીને નવરા થઈ ગયા છીએ. થોડું ઘણું કામ બાકી હતું, એ બધું જ કામ મેં પતાવી દીધું છે. અને કપડાં નાખી દીધા છે મશીનમાં ધોવા, અને પ્લેટફોર્મ બધું સાફ કરી નાખ્યું છે. જિગીસાનો ટાઈમ થયો એટલે એ એના જોબ પર ચાલી ગઈ છે. મારે વાર છે હજી, પણ થોડા કપડાં સુકવવાના છે, સૂકવી દઈશ. અને પાછી હું પણ જોબ પર ચાલી જઈશ. અને આવીને પાછું જમવાનું બનાવી નાખશો મારા બધાયનું. અને બાકી છોકરાઓને આજે રજા છે, એ લોકો ટીવી જોવે છે. નાના ચાલો, જોબ ઉપરથી અમે આવી ગયા છીએ. બપોરનું જમવાનું બનાવું છું, અને બપોરનું જમવામાં મગનું શાક બનાવવું છે અને રોટલી કરવી છે. તો હવે મગનું શાક અને રોટલી, મગ બાફવા મૂકું છું. મગ બાફવા મૂક્યા છે મેં, અને રોટલીનો લોટ બાંધું છું. અને આજે ત્યાં ચાલો, રસોઈ બની ગઈ છે. મગનું શાક બનાવ્યું, રોટલી અને કેરી સુધારી છે ને કાઢી છે. અને ચાલો હવે જમવા બેસી જઈએ. હેલો માય ફેમિલી, હું ફાઇનલી આવી ગઈ છું જોબ પરથી. બસ પછી થોડી વાર આરામ કરતી હતી. આરામ કરીને હવે પાછું મેં કીધું ચાલો બ્લોગ સ્ટાર્ટ કરીએ. તો હવે એ કરીએ છે. પણ થોડુંક આંખમાં છે ને, ચશ્મા પહેર્યા ને તો પ્રકાશ આવે ને, આંખ મારી દેખાતી નથી. એમ કે હું વધારે ચશ્મા પહેરતી નથી જ્યારે બ્લોગ સ્ટાર્ટ કરવાનો હોય, કાં તો ફોટોઝને એવું કરવાનું હોય, ફોટોશૂટ કરવાનું હોય. બસ મને ઓછા ગમે ચશ્મા, બટ ચાલે એમ. અમુક માણસને ગમતા હોય, અમુક માણસને ન ગમતા હોય. અમુક પહેરે, અમુક ના પહેરે. ચાલો હવે છે ને, મેં રૂંઢાનું કામ તો બધું પતી ગયું છે. પણ અત્યારે હવે સેવ ટમેટાનું શાક ને ટમેટાનું શાક બનાવ્યું. ટમેટાનું તો કે ચટણી મારા શુભમને બહુ ભાવે ને, મેં ટમેટાની ચટણી બનાવી અને ભાખરી બનાવી છે. તો ચાલો બધા જમવા